વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને પણ સમયસર અને શુદ્ધ પાણી નથી મળતું, તો બિચારા મૂંગા જીવની તો વાત જ શું કરવી। નમસ્કાર, હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। વાત ડોર ટુ ડોર કચરા કલેક્શનની હોય કે પીવાના પાણીની કે પછી પ્રાથમિક પાયાની સુવિધાઓની, નિષ્ફળતા અને ભ્રષ્ટાચાર નરી આંખે દેખાય છે। વડોદરા શહેરમાં ઠેર ઠેર નાના મોટા તળાવો આવ્યા છે। કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારોમાં આવેલા તળાવોની સફાઈ કરવા કરોડો રૂપિયાના ઇજારા અપાય છે, પરંતુ અનેક તળાવોની નિભાવણી કરવામાં કોર્પોરેશન દ્વારા દુર્લક્ષતા સેવવામાં આવી રહી છે, જેના કારણે તળાવો દૂષિત થવાની સાથે માછલીઓના મોત થવાની ઘટનાઓ પણ બને છે। ગોત્રી સવૈયા નગર પાસેના તળાવમાં કોર્પોરેશન દ્વારા સફાઈ કરવા કરોડોનો ઇજારો અપાયો હોવા છતાં તળાવમાં પારાવાર ગંદકીના કારણે અસંખ્ય માછલીઓના મોત થયા છે। સવૈયા નગર પાસે આવેલા તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય થવાની સાથે માછલીઓના મોત થતા વિસ્તારના રહીશો માથું ફાડી નાખે તેવી દુર્ગંધથી પરેશાન થઈ ગયા છે। એક તરફ દૂષિત પાણીને લઈ અમુક વિસ્તારોમાં ઝાડા ઉલટીના કેસો જોવા મળતા હોય છે, પણ લોકો તો સહનશીલ છે, તે માત્ર બીમાર પડી જાય છે, પરંતુ બીજી બાજુ પાણીમાં અસહ્ય ગંદકીના કારણે નિર્દોષ જીવો મૃત્યુ પામી રહ્યા છે। સ્થાનિક લોકોની રજૂઆત છતાં સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી। હવે જોવાનું એ છે કે ઇજારદાર કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી થશે કે ભીનું શંકેરી લેવાશે।